જોયો મહાત્માજી હતા એ મહાત્માજી પાસે ગયો અને ત્યાં કને ઘોડાને પાણી પાયું. પણ એ વખતે મહાત્માજીને વિચાર થયો કે બાપુ અહીંયા પધાર્યા છે, બાપુ આવ્યા છે, તો એને પાસેથી મારે પૈસા પડાવવા છે. હું પડાવવું છે? પૈસા પડાવવા છે. એટલે બાપુને એમ કીધું, બાપુ એક શરત આપણે રાખવાની છે. કે શું શરત? શરત એ કે હું જે કહું એમાં તમારે ના પાડવાની. શું? હું કહું એમાં કોઈને તમારે ના પાડવાની, અને પછી તમે જે કહો એમાં પણ મારે ના પાડવાની નહીં. સોરો કાચરે ભણે પૂછો શું પૂછવું છે? ત્યારે એ મહાત્માજી કહે છે, બાબાજી કહે છે કે મારા ગુરુજીનો એટલો બધો મોટો તબેલો હતો કે 33 કરોડ દેવતાના ઘોડા મારા એ ગુરુજીના ઘોડશાળમાં રહેતા. સુરોકાચર હા ભણે હતો. શું કીધું? હતો. ના પાડી હતો. અરે બાપુ એવડું તમે કેમ સમજી ગયા કે હતો? હા હતો ને. અરે મારા બાપુનો એટલો મોટો ભાલો હતો જે સ્વર્ગે વળતું હતું, એની ટોચ સ્વર્ગે વળતી હતી. ત્યારે મહાત્માજી કે રાખતા ક્યાં? તમારા ગુરુજીના તબેલામાં. એનો વારો પૂરો થઈ ગયો. હવે કેનો વારો આવ્યો? સુરા બાપુનો વારો આવ્યો. એટલે સુરા બાપુનો વારો આવ્યો એટલે સુરા બાપુ તરત રડવા માંડ્યા. આમ રડવા માંડ્યા. અને એ વખતે શું, એ જે મહાત્માજી હતા એના બાવાજી હતા એટલે બાવી હતા સાથે, એટલે રામકીજીને કહેવાય. એ રામકી હતા, એ પાણી કૂવામાં પાણી ભરતા હતા. અને એ વખતે સુરા ખાચર રડવા માંડ્યા એટલે બાપુ એટલે બાવાજી કીધું, મહાત્માજી કેમ રડો છો? અરે શું કરું, હું ને મારા ઘરવાળા. કોણ? શાંતાબા. એ કે હું ને મારા ઘરવાળા સાંજને સમયે માથે ટેરેસ ઉપર ફરતા હતા, હવા લેતા હતા. એને હવા લેતા હતા એમાં એવું થયું કે પવનનો ઝોકો આવ્યો ને, મારી ઘરવાળી ઉડી ગઈ. સમજાય છે ને? એટલા પતલા હતા કે મારી ઘરવાળી ઉડી ગઈ. એને ગોતું છું પણ જડતા નથી. પણ આજે દેખાણા, આજે દેખાણા. ઓ પાણી ભરે છે ઈ નથી ને. હવે ના પાડે? હા પાડે? હા પાડી નહીં. ઈ કેના ઘરવાળા હતા? જે બાવાજી હતા એના ઘરવાળા હતા. એટલે એમ તો નહીં કે હા તમારા છે. એટલે કીધું કે ના, એ તમારા નથી પણ મારા છે. સુરો ખાચર કીધું ભણે લાવો 500 રૂપિયા. વાલા ભક્તજનો, એ રીતે એ મહાત્માજી પાસેથી પણ પૈસા પડાવી લે એવા સ્વભાવના હતા. પણ વાલા ભક્તજનો, ભગવાન સહજાનંદ સ્વામીનો જ્યારે આશરો લીધો ત્યારે સર્વનો ત્યાગ કરી અને ભગવાનમય થઈ ગયા. એટલા માટે વાલા ભક્તજનો, આજ એ સુરા બાપુના ઘરે બસ બે મહિના સુધી એ ત્યાં કન રહે અને 500 સંતો હરિભક્તો ત્યાં કન રહી અને આનંદ કિલોલ કરે ને ઉત્સવ સમય કરે. વાલા ભક્તજનો, આવો એ શાકોત્સવ, એની લીલા એટલે આપણે એને સ્મૃતિ રૂપે આપણે આજ યાદ કરી છે કે આપણે પણ અહીંયા કને આપણે આવો દિવ્ય શાકોત્સવનું આયોજન છે. અને એ આયોજનની અંદર વાલા ભક્તજનો સંતો પધાર્યા છે. તો હું સંતોનું સન્માન પેલું લઈશ. તો અત્યારે રામજીભાઈ જે મુખ્ય યજમાન છે એવા રામજીભાઈ શ્યામજીભાઈ સાંકલા એ પધારશે. મંડલેશ્વર એવા સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદજી સ્વામીનું સન્માન. અને વચનામૃતને ઘોળીને પી ગયા છે એવા સદગુરુ સ્વામી શ્રી હરિદાસ સ્વામીનું સન્માન કરવા માટે પધારશે હંસરાજભાઈ શ્યામજીભાઈ સાંકલા. संतो पधार्या हम आंगणिये, हरिभक्तो पधार्या हम आंगणिये. मांडवड़ा रोपावो, लीला तोरण बंधावो, फूलड़े बंधावो, मंगल चौक पुरावो. ढोले नगारा रूड़ी शरणायु बजावो, जाज बखाजू दंडनादे मंगल गीतो गावो. आज मारे हरि परुणा घेर आविया,
આજ મારે હરી પરોણા ઘેર આવ્યા હારે મેં તો મોતીડાને લેરખે વધાવ્યા હો મેં તો મોતીડાને લેરખે વધાવ્યા આજ મારે હરી પરોણા ઘેર આવ્યા ઓ આજ મારે હરી પરોણા ઘેર આવ્યા આજ મારે પધારશે પૂજ્ય અમારા સભાપતિ સ્વામી કેશવપ્રિય સ્વામી છે એમને પુષ્પમાળા પહેરાવી એનું બહુમાન કરશે જયંતિભાઈ માધીભાઈ સ્વામી વિશ્વાચા ઘડીઓ પર પ્યાર પૂછા પ્રીત શૂરે ભાઈ મેં સર્વે સમાચાર આજ મારે ઓરડે રે शिव सनकादिक शुक जेवा जोगी पूरण બ્રહ્મ પદ રસનારે ગામોના ભક્તજનોને બોલાવા છે. વાલા ભક્તજનો આવી ઉદાર ભાવના એ જે ભક્તજને કેળવી છે, વાલા ભક્તજનોને ધન્યવાદ દેવા ઘટે. તો હવે વિશેષ હું મારું ટાઈમ ન લેતા વાલા ભક્તજનો આપણે આશીર્વાદ સંતો અહીંયા પધાર્યા છે એ ધામોધામોથી પધારી ને રૂડા આશીર્વાદ ત્યાંથી લઈને પધાર્યા છે. તો હું જે સંતોનું નામ લઉં એ સંતો અહીં પધારશે. જજમાન પરિવાર, આમંત્રિત પરિવાર અને કથાપિલાસી દરેક ભક્તજનોને રૂડા આશીર્વાદ આપે. તો અત્યારે હું જજમાન પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા છે એવા પૂજ્ય પુરાણી સ્વામી સરજુદાસ સ્વામીને વિનંતી કરીશ કે આપ અહીં પધારો અને રૂડા આશીર્વાદ ભક્તજનોને આપો. પૂજ્ય સરજુદાસ સ્વામી. ઋષિ રૂપધરમ તપશ્ચરમ યવ મન્યે કદાપી કશ્ચન સભવેત સતતમ ચ નારકી નરનારાયણ દેવ પાહિમા. ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, પૂજનીય વંદનીય પ્રાતસ્મરણીય સંતો અને શાકુત્સવના યજમાન સાંખલા પરિવારમાં રામજીભાઈ, હંસરાજભાઈ, નરેન્દ્રભાઈ આદિ સાંખલા પરિવાર, એમાંના આમંત્રણને માન આપીને પધારેલા સુરતથી પાલગઢ સુધીના તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ભક્તો, આ સાંખલા પરિવાર આયોજિત શાક ઉત્સવ છે. શું છે? રોટલા તો આપણે ઘરે જડે ન જડે, રોટલા ને શાક ખાવો તો આપણે ઘરે પણ ખાઈ શકીએ, પણ આ વિશેષ ઉત્સવ પ્રદાન ખલો માનવાહા. આપણા ઉદ્ધવ સંપ્રદાયમાં મહારાજ વખતથી આવા ઉત્સવ અને સમયા મહારાજ કરતા. શા માટે કરતા? પૈસા વધી પડ્યા એટલે નહીં કા? આ સાંખલા પરિવારે જે આયોજન કર્યું છે આજે, એની પાસે પૈસા ઘણા છે એટલા માટે નહીં. આમાં ઘણું બધું રહસ્ય છે. હરિભક્તોને, માતા બહેનોને ભેગું કરવાનું, આ સમૂહોમાં ઉત્સવ સમયા કરવા. શા માટે આ બધું? આપણી પાસે સમય વધી પડ્યો છે એટલે અહીંયા આવ્યા છે રોટલા ખાવા, એવું એટલું ના સમજો. અહીંયાથી ધામનો રસ્તો ખુલ્લો થશે. સમજાના? અક્ષરધામમાં જીવને જાવો ને, સત્સંગમાં આપણે જન્મ મળ્યો છે ને ભક્તો, એમ કે થોડા પુણ્યથી નથી મળ્યો. અને આવા ઉત્સવ સમયામાં આપણે ભાગ લેતા હોય ને, આની નોંધ મહારાજ લે છો. જેટલા નથી આવ્યા ને એ સમજો, એ આપણે એમ કે કમ ભાગે કહેવાય. ના, ઉત્સવ સમયમાં નથી આવે એના હજી કમ ભાગે, એને હજી અક્ષરધામનો રસ્તો ખુલ્લો ન થાય. વિચાર કરો કે સાંખલા પરિવારે મોટા મોટા સંતોને, દેવતા અને દુર્લભ એવા સંતોના જે દર્શન છે એનો આ સાંખલા પરિવારનો ભાવ જોઈ અને ક્યાં ભુજ અને ક્યાં અંજાર, આ બધા સંતો ખાસ એનું આમંત્રણ માન આપીને પધાર્યા છે. ભાવથી દર્શન કરજો. સમજ્યા ને? આવા સંતોના દર્શન છે ને બહુ દુર્લભ છે. હેત કરજો આવામાં. સમજ્યા ને? આ હેત કર્યું હશે ને અંત સમય કામ આવશે.
પશુ પક્ષી, આ ઉદ્ધવ સંપ્રદાયનો તમે દાખલા તો જુઓ. પશુને પણ જો સંતમાં હેત થઈ જાય ને તો એ સંતમાં એટલી શક્તિ અને સામર્થ્ય છે કે એ પશુને પણ ધામમાં તેડી જાય. તો આપણે તો લઈ જાય ને ભાઈ, પણ હેત કરતા આવડવું જોઈએ ને. આપણા ભુજમાં ફૂલવાડીમાં એક બળદ હતો, સમજ્યા ને. બળદ બીજું તો જ્ઞાન ન હોય, આપણે જેટલું જ્ઞાન તો ન હોય ને. પશુ છે ને ભાઈ, 4 પગા છે એના. એક બળદ હતો, આપણી ફૂલવાડી કહેવાય, ત્યાંથી દરરોજ નન્નાદેવ માટે દૂધ લઈ આવે. અને નન્નાદેવ ઉંમરથી ગોવાળિયા હોય ને, બંગડું નાખી દે, પછી અંદર કોઈ બીજું કોઈ ન હોય, એકલો હાલ્યો આવે બળદ. એને સાંગ હતી કે આ મને દૂધ ક્યાં પહોંચાડવું છે. અને નન્નાદેવ ને પહોંચાડી ઉંમરથી સંતો ઉતારી લે, પાછું ખાલી બંગડું મૂકી પાછું હાલે આવે. કોઈ હાકલે કોઈ નહીં, એટલી સાંગ એની. આપણે કોઈ હાકલનારો ખપેલો, સમજા ને. આડાવડા આપ ખબર નીકળી જાય રસ્તા આપણા. આ સંતો હાકલે પાસે, હવે આમ હાલો, સમજ્યા ને. આ બળદ એની સાંગ. પણ આપણા અક્ષરજીવન સ્વામી દરરોજ 4 વાગે વાડીએ નાવા જાય ને, બળદને ખપી જાય, ખબર પડી જાય કે આ તો મોટા સંત આવ્યા છે. એ શું કરે ખબર હે? આપણો મોટો ગેટ હે ને, તમે કહો ને ફૂલવાડી, મોટા ગેટ કરીને ઊભો હોય. મોટા મોટા સંતો આવે ને, પછી પગ ખોડીને માથું નમાવે. હો, એ એમ પશુને ખબર પડી જાય એમ કે એમ મોટા સંતોને કેમ પગે લગાય. ગુડા ખોડી અને માથું નમાવીને એમ સંતોને પગે લાગે. ભાવથી પગે લાગે ને, સામે હાથ મૂકે માથે. હો, અરે ભાઈ વિચાર તો કરો. આ સંતોના હાથનો દેવતાઓને દુર્લભ છે. એ સંતો એમ કે મોટા પુરુષ બળદના માથા પર હાથ મૂકીને આશીર્વાદ દે. પછી તમને ખબર હે ને, સંતો જ્યાં જાય ને થોડીક લઈ આવે પ્રસાદ નન્નાદેવની, એને આપે, બળદને આપે, અને બળદ ખાઈને પછી હાલ્યો જાય. એના કેટલા ભાગ્ય હશે વિચાર કરો. મોટા સંતના હાથનો પ્રસાદ, સમજ્યા ને. એ બળદને દે ને બળદ જમીને હાલ્યો જાય. એમ કરતા કરતા સ્વામી આ લોકમાંથી અંતર ધ્યાન થયા. આ પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી અને મહારાજના ધામમાં ગયા. પછી પેલા ખબર ને આપણા સંતોનો એમ કે અગ્નિ સંસ્કાર આપણે ખારી નદી કહેવાય ને, ત્યાં થતો. એટલે લાકડા બધા અહીંયા રહેતા. ક્યાં? ફૂલવાડીમાં. એટલે અહીંયાથી એકો ભરાણો, એકો લાકડા ભરી અને હાલતો થયો. એટલે આ પશુઓ બળદને ખબર પડી ગઈ કે આજે રખે મારા ગુરુ ધામમાં ગયા લાગે, સમજ્યા. લાકડાને એમ શમશાનમાં સ્વામીની પાલખી પહોંચી ગઈ અને લાકડા લઈને જ્યાં બળદ ગયો ને, જોયા, ઓ આ તો મારા ગુરુ મને મૂકીને ધામમાં હાલે ગયા. વિયોગ થઈ ગયો એને. લો કે ને આ પશુને ક્યારે વિયોગ થયો? હેત હતું ને, સંતમાં હેત હતું. એટલે એને એમ થયું મારા ગુરુ મને મૂકીને ધામમાં હાલ્યા ગયા. પછી એને ખાવાનું ન ભાવે, એને પીવાનું ન ભાવે, કાંઈ નહીં. હો, ઉદાસ થઈ ગયા અને રૂવે. આંખમાંથી દડ 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 આંસુ. મારા ગુરુ મને મૂકીને ચાલ્યા ગયા, હવે મારું આ લોકમાં કોણ? એમ કરતા કરતા 11 દિવસ નીકળી ગયા. કેટલા? 11 દિવસ નીકળી ગયા ને, એટલે અક્ષરજીવન સ્વામી મહારાજને લઈ અને આ બળદના આત્માને ધામમાં તેડી ગયા. ભક્તો, આ આપણા ઉદ્ધવ સંપ્રદાયના ઇતિહાસો આવા છે, સમજ્યા ને. એટલે આવા ઉત્સવ સમયમાં થોડું શીખજો ક્યાં હેત કરવું, સમજ્યા ના. આ લોકમાં ભલે તમે સંસારમાં બેઠા છો એટલે એમ કે વ્યવહાર બધો કરજો, સમજ્યા. વ્યવહાર બંધ ના કરજો કોઈ. મહારાજની આજ્ઞા છે, તમે ગ્રસ્ત છો એટલે વ્યવહાર બધું સાચવો. સમાજનો હોય કે આપણા સગા સંબંધીનો હોય, ઘરનો હોય, વ્યવહાર એ કોઈને આપણે બંધ કરવાનો નથી. પણ સાચું હેત આવા ભગવાન અને ભગવાનના સાધુમાં જો હેત થશે ને, તો જીવનું અંતકાળે કલ્યાણ થશે, સમજ્યા ને. તો આજના શાકના ઉત્સવ પ્રસંગે રામજીભાઈનો અને બહુ આગ્રહ હતો. ફોન ઉપર ફોન આવતા હતા. અમારે તો હું કે પ્રોગ્રામ બધા ટાઈટ હતા ઘણા. અમારા અત્યારે એમ કે અત્યારે અમારા સુખપર દેશમાં વારો છે ને, ત્યાં નાની મોટી કથાઓ તો ચાલતી જ હોય, પણ ભાવ હોય ને ત્યાં સંત ખેંચાઈને આવી જાય. સમય કાઢીને અમે કાલે જ આવી ગયા. અને આના સાંખલા પરિવારને મહારાજને પ્રાર્થના કરીએ, આપણા નન્નાદેવ
ભુજની એમને ભુજ નિવાસી નનાબને પ્રાર્થના કરીએ કે સાંખલા પરિવારના તમામ હરિભક્તો માતાઓ બહેનોને મહારાજ પોતાની ભક્તિ કરવાનું બળ આપે અને નિષ્ઠા મહારાજને આપે એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ. હેતી હરી ઢુકડા વાલા ભક્તજનો, હેત હોય તો ભગવાન અને સંતોની સાથે જો હેત રાખ્યું હોય તો કામ થઈ જાય. બળદે હેત રાખ્યું હતું તો એનું કામ થઈ ગયું. તો વાલા ભક્તજનો, આપણે આવા સંતો એ પધાર્યા છે ને એમાં જો હેત રાખશું તો આપણું કામ નહીં થાય. ચોક્કસ આપણું કામ થશે, પણ હેત હરખું હોવું, નિસ્વાર્થ હેત હોવું જોઈએ. હો, કોઈ સ્વાર્થ વિનાનું હેત જો સંતો અને ભગવાન સાથે રાખીશું તો વાલા ભક્તજનો, એ ભગવાન એ પણ આપણું કલ્યાણ કરશે. આવા રૂડા આશીર્વાદ સરજુદાસ પૂજ્ય સરજુદાસ સ્વામી આપ્યા. વાલા ભક્તજનો, હવે સદગુરુ પુરાણી સ્વામી વિશ્વલબ્ધદાસજી સ્વામીને વિનંતી કરીશ કે આપ પણ અહીં પધારો. જજમાન પરિવાર અને શ્રોતાજનોને આપણા રૂડા આશીર્વાદ આપો. સદગુરુ સ્વામી વિશ્વલબ્ધદાસજી સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય વક્તાશ્રી, સભામાં દિવ્ય દર્શન આપતા સદગુરુ સ્વામી શ્રી હરિદાસ સ્વામી, અમારા મંડળના મહંત સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી, શાંતિપ્રિય સ્વામી વગેરે નાના મોટા સંતો અને સાંખલા પરિવાર, કથાના યજમાન શામજી બાપાનો આખો પરિવાર, તેમજ અનેક ગામોથી પધારેલા તમામ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શિયાળો આવે ને વૈતાક આવે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાક ઉત્સવ ચાલુ થઈ જાય. સંપ્રદાયમાં ઉત્સવો ઘણા થાય છે, પણ જેટલા શાક ઉત્સવ થાય છે ને એટલા કોઈ ઉત્સવ થતા નથી. હમણાં અમે કચ્છમાં તો નીકળ્યા, 5-6 શાક ઉત્સવ કરીને નીકળ્યા. પછી ઇન્દોર ગયા, ઇન્દોરે શાક ઉત્સવ કર્યો. પછી નડિયાદ આવે ને પછી અહીંયા આવ્યા. અહીંયા આ શાક ઉત્સવ ચાલી રહ્યો છે. શાક ઉત્સવના દર્શન ઘણા કર્યા છે અને શાક ઉત્સવ ઘણા અમે કર્યા છે, પણ આજના શાક ઉત્સવની દિવ્યતા અને ભવ્યતા કંઈક જુદી તમને બતાવું. જે ગામમાં શાક ઉત્સવ કરતા હોય તો ગામ પૂરતા જ માણસો હોય. હમણાં ઇન્દોરમાં શાક ઉત્સવ કરે, ઇન્દોરના જ હરિભક્તો હતા, કોઈ બહારથી બીજા નહોતા આવ્યા. માધાપુરમાં શાક ઉત્સવ કર્યો હમણાં, તો માધાપુરના જ હરિભક્તો. એમાં જ્યાં ઉત્સવ કરીને ગામ પૂરતા જ હોય. પણ એક આ ઉત્સવ એવો છે કે આ બાજુ વાપી, વલસાડ, બોઈસર, દાણું, પાલઘર, સુરત, પછી ચીખલી, અને ઉપર છેટ નડિયાદથી હરિભક્તો, અરે ઇન્દોરથી આવ્યા છે હરિભક્તો. અહીંયા આટલા દૂરથી હરિભક્તો આ શાક ઉત્સવમાં જો લાભ આ પરિવારે અપાવ્યો હોય, આ અમારા માટે પહેલો દાખલો છે. આટલો ઉત્સવ, આટલા હરિભક્તો દૂર દૂરથી આવીને આ લાભ લઈ રહ્યા છે. આની પાછળ કારણ જો હોય, આ પરિવારનો ભાવ છે. પૈસા મહત્વના નથી, પૈસા તો ઘણાની પાસે છે, પણ ભાવ બધા પાસે ન હોય. આ ભાવની કિંમત છે. રમેશભાઈ, તમારા ઘરે 1 કિલો સોનું હોય, તમે ક્યાં હચવો? હે કાલજીભાઈ, તમારા ઘરે ક્યાં હચવો? તિજોરીમાં. તિજોરીમાં જો ને 1 કિલો લોઢું હોય, હળી ગયેલું, કટાઈ ગયેલું, એની ક્યાં હચવો? હે બારે રખડતું હોય. માનો કે સોનાનો ભાવ જે ચાલે છે લોઢામાં આવી જાય, લોઢાનો ભાવ ચાલે છે સોનામાં આવી જાય, પછી લોઢો ક્યાં હચવો? હે એ તિજોરીમાં હાલ્યું જાય ને, સોનું ક્યાં જાય? બારે ઘા ખાતું હોય. આમ કેમ થઈ ગયું? કેની કિંમત છે? ભાવની કિંમત છે કે પદાર્થની? વસ્તુની કિંમત નથી, ભાવની કિંમત છે. આજે આ શામજી બાપાના પરિવારનો ભાવ દેખાય છે આમાં, એટલે આટલા હરિભક્તો ભેગા થયા છે. ન થાય નકા. આ પરિવારના ભાવની વાત કરું છું.
ગઈ સાલ જયંતિભાઈની વાડીમાં શાકુત્સવ થયો, રામજીભાઈ કહે, પણ સંતો એટલું કીધું મને, આવતી સાલ તમારી વાડીમાં શાકુત્સવ કરવો છે. રામજીભાઈ આ ખાલી સંતોના બોલ એવા ઝીલી લીધા, એણે વિચાર કર્યો અડખે પડખે રહેતા ગામડામાં જે આપણા ભાઈઓ છે એને પણ મારે લાભ અપાવવો છે. એટલે આ રામજીભાઈ આ પરિવારે સાથે મળી ને આટલો મોટો શાક ઉત્સવ એનું આયોજન કર્યું ને આપણને આ લાભ અપાવ્યો છે. ગઈકાલે રામજીભાઈને કીધું આટલું બધી સેવા મોટી મોટી કરો છો, આની પાછળ કારણ શું છે? ત્યારે રામજીભાઈના શબ્દ હતા, એનો ભાવ બોલતો હતો, સ્વામી એક દિવસ મારા ઉપર લેણું હતું, મને કોઈ પૈસા આપવા તૈયાર નહોતું, પણ સંતોને દયા આવીને સંતો એટલું કીધું, રામજીભાઈ ધર્મા દો, કાઢો ધર્મા દો. રામજીભાઈ કે ધર્મા શેમાં દઉં, માથે લેણા પડે, કેમ ધર્મા દો કાઢો? એટલે સંતો એટલું કીધું, તમે જે કમાવો છો એમાં તમારી શક્તિ પ્રમાણે પણ તમારો ધર્માદો, તમારો પરસેવાનો પૈસો ધર્માદાના રૂપમાં ભુજ નરનાદેવના ચોપડામાં ચડવો જોઈએ. ભલે ઓછો તો ઓછો, પણ ધર્માદો કાઢો, એ નરનાદેવ કોઈનું મૂકશે નહીં. પછી રામજીભાઈ ધર્માદો કાઢવા માંડ્યા. આજે એટલો સરસ ધર્માદો એ કાઢી રહ્યા છે. રામજીભાઈ એટલું જ કીધું, જ્યારે એક દિવસ કાંઈ નહોતું, માથે લેણા પડ્યા હતા, અને સંતના વચને જ્યારે ધર્માદો કાઢવા માંડ્યો ને, ત્યારે આજે એ સુરો ખાચરે એમ કે આ ભગવાનને સંત મને મળ્યા છે, મારે ઘરે રૂપિયાના પટારા ઉભરાય છે, એટલે હું આ લોયામાં શાકુત્સવ કરું છું. ત્યારે એ રામજીભાઈ એમ બોલ્યા, એ ધર્માદો કાઢું છું નરના દેવની કૃપાથી. આજે ઘરે ભગવાને અઢળક સંપત્તિ આપી છે, જો આ સંપત્તિ જો આ માર્ગે ન વપરાય તો સંપત્તિ કામની શું? નરના દેવની કૃપાથી ને સંતના આશીર્વાદથી આજે મારે ઘરે આ પૈસો ને આ સંપત્તિ છે, નહીં તો મારા ઉપર લેણા હતા. ભાવ છે ને ક્યારે પણ છાનો ન રે ભક્તો. અને હું એટલું જ કહું ભક્તોને, સારે માર્ગે સંપત્તિ આપણી વપરાવી જોઈએ. આપણા પરેશવાથી, આપણી મહેનતથી જે ભગવાને આપણને પૈસો આપ્યો છે એ સારે માર્ગે વપરાશે ને, એ વપરાશે સારે માર્ગે, એ સંપત્તિ આપણી રહેશે ને આપણા ઘરે પાછી આવવાની છે. પણ કયા રૂપે પાછી આવશે આપણને ખબર નહીં પડે. આપણા દિવસો આખા સોનાના થઈ જશે. એ આપણી દીધેલી દાનમાં ગરીબોને માટે, અતિથિઓને માટે, આ સત્સંગને માટે વપરાયેલો પૈસો. ભક્તો એક વાત નક્કી રાખજો, તમારી પાસે પૈસો હશે તો બંગલા આવશે, પૈસો હશે ગાડીઓ આવશે, પૈસો આવશે પૈસો હશે તો સારા સારા કપડાં આવશે, સારા સારા મોબાઈલ આવશે, બધું સુખ આપશે. પણ પૈસાથી ક્યારે પણ શાંતિ નહીં આવે, પૈસાથી ક્યારે સંપ નહીં આવે, પૈસાથી ક્યારે પણ સુખ નહીં આવે. આટલું નક્કી રાખજો. બંગલા હોય ને ગાડી હોય પણ ઘરમાં સંપ ન હોય તો શું કામનું? બંગલા હોય ને ગાડી હોય, ઘરમાં શાંતિ ન હોય તો શું કામનું? એ શાંતિ ને સંપ એ મોટા પુરુષોની કે ગરીબના આશીર્વાદથી એની દુઆથી આવશે. આટલું નક્કી રાખજો. એક નાનો દાખલો આપી આ વાતને પૂરી કરું. એક ધનાઢ્ય માણસ છે, અઢળક સંપત્તિ છે, એને ખબર નથી મારી પાસે કેટલા રૂપિયા છે, પણ રાત્રે જ્યારે હુવા જાય ને ત્યારે ઊંઘ ના આવે ભાઈને. હવે ઊંઘ માટે એને ઘણી બધી મહેનત કરી, ડોક્ટરો પાસે કેટલી દવાઓ ખાધી તોય ઊંઘ ના આવી, ઘેનની ગોળીઓ લે છે તોય ભાઈને ઊંઘ ઘેન આવી જાય પણ ઊંઘ ના આવે. જ્યાં સુધી નિંદ્રા ન આવે ને ત્યાં સુધી મગજને શાંતિ ન મળે. પછી એ ઊંઘ લેવા માટે ભાઈ દારૂની બોટલ પણ ક્યારેક પી જાય, ક્યારેક બીડી પી લે, ક્યારેક ગુટકા ખાઈ લે, કાંઈક ને કાંઈક ઉપાય કરે, પણ એ ઊંઘ ન આવે, ન જ આવે. ઊંઘ થાકી ગયો. હવે એને ઊંઘ ના આવે, મેન માણસને તો પરિવારને ક્યાંથી શાંતિ આવે? ક્યારેક રાત્રે ઉઠીને ચાલ્યો જાય જંગલમાં શાંતિ લેવા માટે, પણ ઊંઘ ન આવે, શાંતિ ક્યાંથી આવે? પછી એક દિવસનો સમય છે ભાઈ, રાત્રે 2 વાગે ગાડી બારે કાઢી પાર્કિંગમાંથી અને ગાડીમાં બેસીને ચાલ્યો જાય છે. ઊંઘ નથી આવતી.
અશાંતિ છે. સંપત્તિ ઘણી છે પણ શાંતિ નથી, ઊંઘ નથી આવતી, એટલે સુખ નથી એને. જંગલમાં ચાલ્યો જાય. જંગલમાં એક મહાદેવનું મંદિર હતું. મંદિરની બારે ઓટલે બેસીને વિચાર કરે છે, હવે ઊંઘ કેમ લાવી મારે. મંદિરમાં, મહાદેવના મંદિરમાં એક ગરીબ માણસ છે. મહાદેવની આગળ બેસીને રડ્યા કરે છે. દુઃખી માણસ છે. રડતા રડતા મહાદેવને કહે છે, પ્રભુ કાં મારી જિંદગી પૂરી કરી નાખ અને કાં તો મને સુખી બનાવ. આ જીવન હું નહીં જીવી શકું આ સંસારમાં. એમ મહાદેવ આગળ પ્રાર્થના કરે છે. આવી પ્રાર્થના કરીને બારે નીકળે એટલે હાલો આ બેઠેલો ધનાઢ્ય માણ એ વિચારે કે આ મારા જેવો દુઃખી લાગે છે, ઊંઘ નથી આવી એટલે અહીંયા આવ્યો લાગે છે. એટલે આણે પૂછ્યું ધનાઢ્ય માણસે પહેલાને, કેમ તું અહીંયા રાત્રે 2 વાગે? હું એટલા માટે આવ્યો છું કે ગરીબ માણસ છું. લાકડા કાપીને, જંગલમાં લાકડા કાપીને બજારમાં વેચીને હું ને મારી ઘરવાળી એ ઘર મારું આકલી છે, પણ ઘરમાં ખાવા નથી, પહેરવા કપડ, એવી મારે ઘરમાં ગરીબાઈ છે. જો એક દિવસ લાકડા કાપવા ન જો તો ઘરમાં રોટલા ન મળે મને. પણ મારી ઘરવાળી બીમાર પડી છે. ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે એમ કીધું 24 કલાકની અંદર જો આનું ઓપરેશન થઈ જાય તો આ બચી જશે, નહીં તો નહીં બચ્યા. હવે ઓપરેશન કરો ₹1.5 લાખ જોઈ. હવે જ્યાં એ ઘરમાં રોટલો ખાવાય નથી તો ₹1.5 હું ડૉક્ટરને કેમ આપીશું? કેમ આનું ઓપરેશન કરું? અને જો ઓપરેશન ન થાય તો ઘરવાળી મરી જાય તો પછી મારું ઘર કેમ હાકલું? એટલે ભગવાન આગળ પ્રાર્થના કરો, કાં મારી જિંદગી પૂરી કરી નાખ અને કાં મને સુખી કર. એટલે આણે વિચાર કર્યો કે આ બિચારો બહુ દુઃખી છે. ગાડીમાં જઈ ₹1.5 લાખ કાઢી આવ્યો. અને આ ગરીબ માણસને કીધું, લે આ લઈ જા ને તારી ઘરવાનું ઓપરેશન કરાવ જા. અને ખીચામાંથી કાર્ડ કાઢીને આપ્યો, લઈ જા કાર્ડ, તને જ્યારે પૈસાની જરૂર પડે ને તો મારી પાસે તું પૈસા લઈ જજે. ત્યારે આ ગરીબ માણસ કહે કાર્ડની જરૂર નથી મને. કેમ? કે તમારું એડ્રેસ મારી કને છે જ. અરે ભાઈ હું તને ઓળખતો નથી તો મારું એડ્રેસ તારી પાસે ક્યાંથી? બતાવ મારું ઘર ક્યાં છે. તો કે મહાદેવનું મંદિર છે ને એ તમારું ઘર છે. જો અહીંયા ન આવ્યો મહાદેવ પાસે તો તમે મને મળત. મહાદેવ તમારા હૃદયમાં રહીને પ્રેરણા કરી ત્યારે મને તમે આ ₹1.5 લાખ દીધો છે, એટલે મારા માટે તમે મહાદેવ છો. જોજો આ ભાઈ ₹1.5 લાખ લઈને ઘરે ગયો અને ઓપરેશન કરાવ્યું અને ઘરવાળી બચી ગઈ. ઘરવાળી તો બચી ગઈ પણ 2 માણસો આને દુઆ કેવી દે છે, ભગવાન એને લાંબી આયુષ આપે, સુખી કરે. આ માણ ઘરે ગયો ધનાઢ્ય, ઘરે જઈને હુઈ ગયો તો એવો હુઈ ગયો બપોરે 12 વાગે બેઠો થયો. હા હવે આજે ઊંઘ આવી. આ ઊંઘ કેમ આવી એને? આ ગરીબની દુઆ કામ કરે છે. ગરીબની દુઆ. અને આવા કોઈ સંત પુરુષની દુઆ મળી જાય, કોઈ સત્સંગમાં કોઈ વીરલા ભગવાનના ભક્તની જો દુઆ મળી જાય, એ ભક્તો એનાથી જે સુખ મળશે એ પૈસાથી સુખ અને શાંતિ નહીં મળે. માટે ભગવાને જો સંપત્તિ આપી હોય એ સુરા ખાતરની જેમ કે રામજીભાઈની જેમ આ સંપત્તિ આવા સારે માર્ગે વાપરશો ને તો ભક્તો આપણું કામ થઈ જશે. આટલું કઈ મારી વાણીને વિરામ આપ્યું. વાલા ભક્તજનો, રૂડા આશીર્વાદ સદગુરુ સ્વામી વિશ્વલભદાસ સ્વામી આપ્યા. સત્સંગને માટે લોકનો ઉપયોગી જો રૂપિયો બને તો એ સુખ આપનારો થાય, પણ સંપત્તિ લઈ ગાડી બંગલા આ બધું બાંધી એમાં સુખ હોતો નથી. પણ પરને સુખી કરીએ તો આપણે સુખી થઈએ એવા રૂડા આશીર્વાદ આપ્યા. વાલા ભક્તજનો, વલસાડ સત્સંગ સમાજ આયોજિત આ શાકોત્સવ એના જજમાન એ જજમાન પરિવારને ઈચ્છા થઈ છે કે આટલા અમારા આમંત્રણને માન આપીને ભક્તજનો પધાર્યા છે, મહેમાનો પધાર્યા છે, તો અમારે એ સંતો દ્વારા એનું સન્માન કરવું છે. તો પ્રથમ વાલા ભક્તજનો આપણે અહીંયા કને સન્માન લેશું અને ફરી પાછા સંતો વડીલ સંતોના આશીર્વાદ લેશું. તો અત્યારે જે ભક્તજનોનું નામ હું લઉં એ તરત અહીં પધારશે સંતો પાસે, ઓ ત્યાંથી પધારશે અને અહીંયાથી આશીર્વાદ લઈ અને પાછા તે બાજુ ઉતરી જાય. તો જે ભક્તોનું નામ લઉં એ અત્યારે તત્કાળ પધારશે. તો પ્રથમ હંસરાજભાઈ વલસાડ સમાજ પ્રમુખ એવા હંસરાજભાઈ પધારશે સંતો પાસે અને રૂડા આશીર્વાદ સ્વીકારશે. ત્યાર પછી રમેશભાઈ સુરત સમાજ પ્રમુખ એ પણ પધારશે અને घनश्याम पधार्या अवरान
માંડવડા રોપાવો લીલા તોરણ બંધાવો ફૂલડે વધાવો મંગલ ચોક પુરાવો ઢોલ નગારા રૂડી શરણાયું બજાવો જાજ બખાજ દંડ નાદે મંગલ ગીતો ગાવો આજ મારે હરી પરુણા ઘેર આવ્યા આજ મારે હરી પરુણા ઘેર આવ્યા હારે મેં તો મોતીડાને લેર ખે વધાવ્યા હો મેં તો મોતીડાને લેર ખે વધાવ્યા આજ મારે હરી પરુણા ઘેર આવ્યા ઓ આજ મારે હરી પરુણા ઘેર આવ્યા આજ મારે ઓરડે રે આવ્યા વિનાશીયલ બેલબાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળા છે આપ્યો મેં તો આદરે રે વિસવા ચાકડીઓ પર પ્યાર પૂછ્યા પ્રીત શું રે ભાઈ મેં સર્વે સમાચાર આજ મારે ઓરડે રે शिव सनकादिक शुक जेवा जोगी पूरण ब्रह्म पद रस नर भोगी शुक जेवा जोगी रस नर भोगी शिव सनकादिक शुक जेवा जोगी पूरण બ્રહ્મ પદ રસ નરે ભોગી હારે આવા સંત સંગાથે લાવ્યા રે હો આવા સંત સંગાથે લાવ્યા આજ મારે હરી પરુણા ઘેર આવ્યા ઓ આજ મારે હરી પરુણા ઘેર આવ્યા હા संत हरि ने हूँ तो नयन रे निरखी प्रेम मगन मारा हैया ने हर की नयन रे निरखी हैया महर की संत हरि ने हूँ तो नयन रे निरखी प्रेम मगन मारा हैया महर की हारे में तो ओरडानियों सरिये पधराव्या हाँ मैं तो ओरडानियों सरिये पधराव्या आज मारे हरी परुણા ઘેર આવ્યા आज मारे हरी परुણા ઘેર આવ્યા भाग्य बड़े जहाँ संत पधारे ये संतन है पर उपकारी शरण आई को ले तू बारी आवत संत को आदर दीजे चरण धोई चरणामृत लीजे आठे पहोर आनंद जेनांगમાં રમે ગોવિંદ એવા સંત નારે સંગમાં
હરિ ધર્મકુમાર જોતા નાવે જોડમાં આસમ અન્ય અવતાર. આપણી સભામાં બિરાજમાન દરેક ભક્તોના હૈયામાં રહી પોતાની દિવ્ય મૂર્તિનો સુખ આપતા આપણા ઈષ્ટદેવ અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ સંતો, વક્તા મહોદય શ્રી, આ દિવ્ય શાકોત્સવના યજમાન સાંખલા પરિવાર અને એમના આમંત્રણને માન આપી આ શાકોત્સવનો દિવ્ય આનંદ માણવા માટે આ સભામાં ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનો દરેકને આ સંત સભાના હેત ભર્યા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ટકોર તો કરવી જ પડે ધામમાં જવું હોય તો, નહીં તારા લોક જ એવો છે ને સુવાડી મૂકે આ લોકના વૈભવમાં, એટલે ટકોરની તો જરૂર તો ખરી જ છે. આવો દિવ્ય જ્યારે આ શાકોત્સવ હોય અને આ શાકોત્સવની અંદર સંતોએ પોતાના હૈયાની વાત કરી. જો સરજુદાસ સ્વામીએ વાત કરી યાદ રહી? પેપર લેવાશે હો. કહો જો એમાં શું વાત આવી હતી, શું યાદ રાખ્યું? બળદવાળી વાત. પછી અમારા પુરાણી સ્વામી વિશ્વલોદાસ સ્વામી હતા, એમણે કંઈક વાત તો કરી હતી. શું હતી? ભાવની. આ કથાના આ શાકોત્સવના યજમાન પરમ ભક્ત શ્રી રામજીભાઈ, હંસરાજભાઈ, નારાયણભાઈ, એમનો પરિવાર, એમની હૈયામાં એમ કેમ થયું હશે કે આ બધાય છેક સુરતથી પાલઘર સુધીના બધાય હરિભક્તોને અહીં બોલાવીએ. આવો ભાવ એમને ક્યાંથી જાગ્યો હશે? વિચાર કર્યો? લાલજીભાઈ, ઘનશ્યામભાઈ, વિચાર કર્યો ક્યાંથી જાગ્યો હશે? એક દી મીટિંગ કરવાની, કઈક નિર્ણય કરવો તો ભેગું ન થવું પડે? આપણે આ કાયમ ભેગા રહ્યા ને ભેગા, એટલે એકબીજાનું મહાત્મ્ય સમજાતું નથી. પણ જે આ વસ્તુ મળી છે, આ સત્સંગ મળ્યો છે ને, બહુ અલૌકિક છે. એ તો એમાં જે ડૂબકી મારે ને ડૂબકી, એને હાચા રત્નો મળે. બાકી કિનારે બેસીને છબછબિયા કરે ને, એના હાથમાં શું આવે? હીરા ના આવે, એ ફટાકિયા શંખલા આવે, સમજા? ખોટા શંખલા આવે. આ સત્સંગમાં જે દિવ્યતા છે, આ સત્સંગમાં જે માલ છે, એ ડૂબકી મારે ને એને મળે. ગમે એવો તરવૈયો હોય. સહજાનંદ સ્વામી મહારાજની આટલી વાર લાગશે એટલે ચેતી જવાય એવું છે. અને જે ચેતી જાય ને એ કામ કરી જાય, અને ગાફલાઈ રાખે એ હેરાન થાય. એટલે ચેતી જવા જેવું છે. મારે કહેવાની વસ્તુ એટલી જ છે કે આ સત્સંગ છે, દિવ્ય છે. આપણે ભેગા રહ્યા એટલે આપણે મહિમા નથી સમજાતો, એકબીજામાં હેત નથી થતો. એ આ શરીરના ભાવ જોઈ અને અંદરથી હેત તૂટી જાય છે. પણ આ દેહમાં રહ્યો છે આત્મા છે ને, બહુ બળીયો છે. એ શ્રીજી મહારાજનો શરણાગત આશ્રિત છે.
આપણે એના શરણાગત આશ્રિત છીએ અને સાચો સંબંધ છે ને આ આત્માનો છે, શરીરનો નથી. શરીર છૂટી જશે, આત્મા સાથે જોડાઈને રહેવાનો છે. એ મહારાજના ધામમાં આ ભેગા થઈને રહેવાનું છે. એટલે આ દેહના ભાવ સામું ન જોવું. આ સંતો, આ હરિભક્તો મળ્યા છે એ કેવા છે? ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે ને એવા છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી એક કથા તમને કહું. કચ્છમાં દેસલપર ગામ છે, તમે જોયું હોય તો. એ દેસલપુરમાં પૂંજાભાઈ લોહાર અને પૂંજાભાઈ દરજી બે ભક્તોના કુટુંબ પરિવારમાં સત્સંગ. બાકી બહુ ગામમાં સત્સંગ નહીં. ઈ પૂંજાભાઈ લોહાર એમણે પોતાની કોળમાં એક નાનકડી સરખી ઓરડી બનાવેલી અને એમાં ઠાકોરજીની મૂર્તિ પધરાવેલી. દરરોજ સાંજે આરતી, ધૂન, કથા, વાર્તા બધું કરે. એમાં પૂંજાભાઈ લુહાર અને પૂંજાભાઈ દરજી બેને એટલી મિત્રતા સત્સંગના નાતે એટલું બધું હેત, સાંજ પડે ગમે એવું કામ હોય છોડી અને નાનકડી ઓરડી મંદિર બનાવેલું એમાં આવી જાય અને એ આરતી, ધૂન, કથા, વાર્તા, ચેષ્ટા બધું કરે. બે ગવૈયા પૂંજાભાઈ લુહાર એ ઢોલક વગાડે અને પૂંજાભાઈ દરજી એ મંજીરા વગાડે અને મહારાજનું ભજન કરે. અને એ ભજનમાં કેટલો ટાઈમ નીકળી જાય, સમય નીકળી જાય એ ખબર ના પડે. એવા માય બુડી જાય ભજનમાં. પૂંજાભાઈ લુહારનો સગો ભાઈ ગેલાભાઈ આમ સત્સંગી, પણ આ વ્યવહાર એવો છે ને, કેવો છે? સીધો, નેત્ર જેવો. કેવો વ્યવહાર છે આ લોકનો? કેના પૂછડા જેવો? એને ગમે એટલો આઢો તો સીધું થાય નહીં. એટલે વ્યવહાર એવો છે, વ્યવહારમાં જરાક આંટી પડી ગઈ એટલે અબોલા થઈ ગયા. અબોલા થઈ ગયા, બોલે નહીં, તે મંદિરમાં ના આવે. એક વ્યવહારની આંટીને કારણે મંદિરે બંધ, બોલવાનું બંધ, બધું બંધ. પણ બે પૂંજાભાઈને હેત ગણો. એમાં એક દિવસ થયો, પૂંજાભાઈ લુહાર એને મનમાં એમ થયો કે આ સત્સંગમાં રહી અને આવા સ્વભાવ રાખવા, આવી આંટી રાખવી અને ધામમાં જવું એ કંઈ સહેલું છે? ગમે એમ થાય, મારે અબોલા મૂકવા છે. એટલે પૂંજાભાઈ લુહારે એના દીકરા જેરામને કીધું, બેટા દીકરા જેરામ જા કાકાને બોલાવી આવ. અને એ જેરામ કાકાને ઘરે ગયો અને કાકાને કે કાકા મારા બાપા બોલાવે છે, ચાલો. તો કે ના, તારા બાપાનું મોઢું ન જવું. શું કે છે? હવે સમજૂતી કેમ કરવી ભાઈ? પણ પૂંજાભાઈએ કીધેલો, જેરામ ગમે એમ કરીને તું કાકાને બોલાવી ને જ આવજે. હવે કાકો કે મોઢું ના જોવું, હવે કેમ કરવું ભાઈ કહો? વલસાડમાં છે પંચકોઈ બોલાવી વચ્ચે રાખી સમજા. પછી જેરામે શું કર્યું? દંડવટ કરવા માંડ્યા કાકાને. દંડવટ કરે છે કાકાને, કાકા આજ તમે ગમે એમ થાય ચાલો. દંડવટ કરવા માંડ્યો ના, હૃદયનો ભાવ ફર્યો અને મનમાં એમ થઈ ગયો આટલો બધો આ નમે અને હું અક્કડ રહું ને બરાબર. અને ભત્રીજાને બાથમાં ગાલીને ઊભો કર્યો, જેરામ આજ હાલ તારા ભેગો હાલો.
ઘરે ગયા. ભાઈ આવ્યો ના, પૂંજોભાઈ મોટા ભાઈ ઊભા થઈ ગયા અને નાના ભાઈને બાથમાં ગાલીને મળ્યા હો. અને નેત્રમાંથી દળદળ અશ્રુઓ જાય છે. પૂંજાભાઈ કહે છે, ઘેલા, આજથી મારે અબોલા મૂકી દેવું છે. વ્યવહારને કારણે કદાચ ન બોલવાના શબ્દ બોલાણા હશે, બધું માફ કરી દે, જતું કરી દે. બસ આપણને આ લોકમાં કેટલા દી હવે રહેવું અને આમ અબોલા રાખવા આ સત્સંગમાં એ બરાબર નહીં. હવે ભાઈ મને એમ લાગે છે, મને હૃદયમાં શાંતિ થઈ ગઈ. તમે આવ્યા, તમે આપણે મળ્યા, મને શાંતિ થઈ ગઈ. હવે મારે આ દેહ છોડીને ભગવાનના ધામમાં જવું છે. જોજો ભાઈ, જે આવા સ્વભાવો છોડે ને એના માટે આ ધામના દરવાજા ખુલ્લા થાય છે. હો, આપણો આ સત્સંગ, આપણો આ ઇતિહાસ, આ નિષ્કળાનંદ સ્વામી આ બે હોવ ચિતાર આલેખ્યો છે. ગેલો ભાઈ કે છે, મોટા ભાઈ શું સૂત્રનો તાંતણો છે કે તોડવો અને ધામમાં જવાની વાતો કરો છો? આમ કઈ થોડું ધામમાં જવાય ભાઈ. હવે બસ મને હૃદયમાં શાંતિ થઈ ગઈ છે અને હવે એમ લાગે છે કે હવે મારે જવું છે. મધ્યાહન કાળ સમય થવા આવ્યો છે અને ત્યાં સંતો આવ્યા છે. હો, દિવ્ય સ્વરૂપે, અને એ પૂંજાભાઈને તેડવા માટે આવ્યા છે. હો, અને મોટાભાઈ કે ગેલા, જો આ સંતો આવી ગયા છે, મને કહે છે હવે ચાલ ધામમાં, એટલે હવે મારે ધામમાં જવું છે. હો, એ હવે આ સત્સંગમાં આવા સ્વભાવો કાઢજો અને એ સંપ રાખજો, કુટુંબ પરિવારમાં ભજન કરજો અને ભજન કરાવજો. આવી ભણામણ કરીને જય સ્વામિનારાયણ કહીને હોઈ ગયા. વિચારો, સંતોની સાથે આ પૂંજાભાઈ જાય છે. મધ્યાહન કાળ છે અને પૂંજાભાઈ દરજી છે, એ થોડી ખેતીનું એ કામ કરે છે. વાડીએથી ગામમાં આવે છે તો રસ્તામાં એ પૂંજાભાઈ મળ્યા. સાધુના એને દર્શન થયા. પૂંજાભાઈ દરજીને બેને ગાઢ સત્સંગના નાતે મિત્રતા છે, હેત છે, સાથે બેસીને ભજન કરે છે. પૂંજોભાઈ દરજી કહે છે, એટલે આ પૂંજા તો ક્યાં જાય છે? કે તો જો આ સંતો મને તેડવા આવ્યા ને એટલે ભૂજ જાઉં છું. તેથી ગાડીની સગવડો નહીં, પગે ચાલીને જાય. ક્યાં જાય છે? તો સંતો તેડવા આવ્યા છે, કામ છે એટલે ભૂજ જાઉં છું. તો દરજી પૂંજોભાઈ કે પછી સાંજે તો આવી જઈશ ને કે પાછો? તો કે કામ પતી જાય તો વળી આવીશ, નહીતર ત્યાં રોકાઈ જઈશ ને તું સાંજે દીવા બત્તી આરતી ભજન તું કરજે. કે બસ આટલું કહી અને સંતો અને પૂંજાભાઈ લુહારી ચાલતા થયા અને આ ગામ તરફ ગયા. ઘરે આવ્યા, જ્યાં જમવા બેવાની તૈયારી કરે છે ને ત્યાં જેરામ આવ્યો. અને જેરામ કે છે, પૂંજાભાઈ ચાલો ઘરે, કે મારા બાપા દેહે મૂકી ગયા છે ને હવે ઉત્તર ક્રિયા કરવાની છે, ચાલો ચાલો. શું વાત કરે છે? કે હોય નહીં કે અરે હમણાં વાડીએથી આવું છું, મને રસ્તામાં સામા મળ્યા અને એમ કીધું કે ભૂજ જાઉં છું. મેં એને એટલું કીધું સાંજે આવી જઈશ ને, તો મને એમ કીધું કામ પતી જઈશ તો આવી જઈશ ને, નકા રોકાઈ જઈશ તો આરતી પૂજા કરજે. કે આટલી આ વાત થઈને તું કે ધામમાં ક્યાં વાત કરે છે? હા કાકા સાચું કહું છું, ચાલો. અને એ પૂંજાભાઈ દરજી ઘરે ગયા તો આ પૂંજાભાઈ દેહ મૂકી ગયા છે. અને મનમાંથી અરે આ શું? ઉત્તર ક્રિયા થઈ, સાંજનો સમય થયો. ઓરડીમાં ઠાકોરજી પધરાવેલા એની આરતી કરી, પછી ધોન કરી, થાળ જમાડ્યો, પછી કીર્તન બોલે છે. પણ આજે ઢોલક વાદક નથી, એક
જ મંજીરા લઈને કીર્તન બોલે છે અને ઠાકોરજીને કહે છે, હે મહારાજ, આ મારો ભજનમાં મને સાથ આપનાર મારો જોડી, મારો મિત્ર, એને મહારાજ તમે ધામમાં તેડી ગયા. મારી આ જોડીને મહારાજ તમે આમ વિખરાઈ ગઈ. મહારાજ કેવું ભજનનું સુખ આવતું હતું. આ મહારાજની આગળ કર ઘરે નેત્રમાંથી દળદળ આંસુઓ જાય અને વળી કે, અરે પૂંજા, તે મને હાચીએ વાત ન કરી કે ધામમાં જાઓ છો, મને એમ કીધું કે ભુજમાં જાઓ છો. અરે તે પણ ખરેખરી વાત તે મને ન કરી. અને બિચારો ચોધાર આંસુએ રડે છે. એક દિવસ ગયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસની સાંજ ઢળી છે. એ જ ઓરડીમાં પૂંજાભાઈ દરજી ઠાકોરજીની આરતી કરી કીર્તન બોલવાની તૈયારી કરે અને દિલમાં ઓલું લાગી આવેલો હો મહારાજને કે, મહારાજ, આ મારી જોડી તમે વીખી નાખી. આ ભજનમાં સુખ આવતું હતું ને મહારાજ જાતું રહ્યું. અને ત્યાં મહારાજ પધાર્યા ઓરડીમાં હો દિવ્ય રૂપે. અને પૂંજાભાઈ દરજીને કહે છે, પૂંજા, આયરો તારો જોડી જો. એ પૂંજાભાઈ લુહારને ભેગા તેડી આવ્યા છે. જો આ તારો જોડી અને એ તને તેડવા આવ્યો છે. જો હાલ ભેગો તું. હવે ત્યાં બેસીને ભજન કરશો. અને એ પૂંજાભાઈ દરજી એ સમયે પંચભૌતિક શરીર છોડી અને મહારાજ અને પૂંજાભાઈ લુહાર દિવ્ય સ્વરૂપે આવેલાના એમની જોડે એ પણ ધામમાં ગયા. આ ભાઈ, આ હરિભક્તોમાં રાખેલું હેત પણ આટલું કામ કરે છે. મોક્ષના બારણા ખુલી દે છે. એટલે આવો આ સત્સંગ, એમનો આપણે મહિમા નથી સમજાતો. અને જેને મહિમા સમજાય ના, એનાથી જ આવા સુરતથી પાલઘર સુધીના તમામ નાના મોટા હરિભક્તોને અહીંયા બોલાવીને આવા દિવ્ય શાકોત્સવનો ભાઈ આનંદ માણાવે હો, અને એનો આનંદ અપાવે. અને એમાં શું કઈ બધા હરિભક્તો સાથે મનમેળ હોય? પણ આ સત્સંગના નાતે બધું જતું કરી એક કુટુંબ પરિવાર માની અને હે આ બધાને તેડાવ્યા છે. આવો ને આવો ભાવ, આવો ને આવો સત્સંગમાં હેત આ સાંખલા પરિવારને રહે. જેવું કુટુંબ પરિવારમાં સંપ છે, સત્સંગ કરવાનો ભજનનો જે બળ છે, એનાથી વિશેષ ભુજવાસી નરનારાયણ દેવ એમને આપે એવી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી દરેક મુક્તોને વંદન સહિત જય સ્વામિનારાયણ. સ્વામીએ રૂડા આશીર્વાદ આપ્યા. બંને મિત્રો મળી અને ભગવાનનું ભજન કરતા હતા. તો એના પ્રતાપે કરીને એક ભક્ત ભગવાનના ધામમાં ગયા તો સાથે બીજા ભગતને પણ મોકો મળી ગયો. જો સંતોષ સાથે એવા ભક્તો સાથે એ હેત રાખ્યા હશે તો વાલા ભક્તજનો, આપણી એવી હેસિયત નથી, આપણી એવી તાકાત નથી કે આપણા શક્તિથી, આપણા ભક્તિના બળથી એ ભગવાનના ધામ સુધી પહોંચી જવાય. પણ જો સંત પુરુષો સાથે, એવા ભક્તો સાથે હેત રાખ્યો છે તો એના દ્વારા વાલા ભક્તજનો આપણે પણ ભગવાનના ધામના અધિકારી બનીશું. વાલા ભક્તજનો, એવા રૂડા આશીર્વાદ એ સ્વામી સદગુરુ સ્વામી શાંતિપ્રિયદાસજી સ્વામી આપ્યા. હજી પણ જજમાન પરિવારને ઈચ્છા છે કે હજી ભક્તો પધાર્યા છે તો સંતો પાસે સન્માન કરાવવાના છે. તો શાંતિલાલભાઈ ગણેશવુડ, શાંતિલાલભાઈ ગણેશવુડ. જાય લાખની, તારી એક એક પળ જાય લાખની. તું તો માળા રે જપી લે ઘનશ્યામ.